માનવ આંખ વિશે વાત કરીએ તો માનવ આંખમાં આખો ટોપિક જે નીટમાં એક થોડોક ઇમ્પોર્ટન્ટ છે અને એના ટોપિકના રિલેટેડ અમુક ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો અહીંયા સમજીએ કે માનવ આંખમાં જે અહીંયા ટોપિક વાઇઝ ક્લિયર કરીએ તો આ એક લેન્સ તરીકે અહીંયા યુઝ થશે. કોર્નિયા છે, બરાબર. હવે અહીંયા જે લેન્સ છે અને આગળનો ભાગ કોર્નિયા તરીકે યુઝ થાય છે. જે રે આવશે એ પહેલું કોર્નિયામાં વક્રીભવન થશે, ત્યારબાદ લેન્સમાં થશે અને પછી એનું ફાઇનલ પ્રતિબિંબ રેટિના પર પડતું હોય છે. તો અહીંથી જે બી આવશે એ આપણને આ રેટિના પર પ્રતિબિંબ પડશે આ રીતે. તો અહીંયા સમજાયું છે કે પહેલું વક્રીભવન કોર્નિયામાં થશે, લેન્સ મુખ્ય વક્રીભવનકારક સપાટી છે. રેટિના પર જે પ્રતિબિંબ આવશે ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ હશે અને પ્રોસેસિંગ થઈ મગજમાં આપણને સીધું પ્રતિબિંબ દેખાશે. ઓકે, આમાં બે ટાઈપ્સના સેલ હોય છે રેટિનામાં, રોડ્સ અને કોન્સ. રોડ્સ છે એ ઓછી તીવ્રતા માટે યુઝ થશે અને કોન્સ છે વધુ તીવ્રતા અને રંગોની ઓળખ માટે વપરાય છે. આ સિમ્પલ બેઝિક કોન્સેપ્ટ છે, જ્યાં ધ્યાન પર હોય તો બેટર રહેશે. હવે એના પછી અહીંયા આપણને થોડી હિન્ટ આપી છે કે ભાઈ આ લેન્સમાં પ્રતિબિંબ પડે છે તો એમાં કઈ રીતે વધઘટ થાય, મતલબ કે દૂરનું નજીકનું અંતર આપણે ચેક કરી શકીએ છીએ. તો આની જે લેન્સ જ જાડો પાતળો થાય છે. નોર્મલ કેસમાં કેવું હોય કે લેન્સને આગો પાછો કરતા હોઈએ આપણે, પણ અહીંયા લેન્સ જ પોતે જ જાડો પાતળો થાય છે. જાડો પાતળો કરવાનું કામ સિલિયરી મસલ્સ કરે છે. તો સિલિયરી મસલ્સ દ્વારા એ જાડો પાતળો થતો હોય છે, જે અહીંયા દર્શાવે છે. હવે એના આધારે ફાઇનલ ફોકસ રેટિના પર પડે. રેટિના પર પડે અને બીજું કે આઈરિસની વાત આવશે. આઈરિસ જેને જે પ્રકાશ અંદર દાખલ થાય એના જથ્થાને નિયંત્રણ કરે છે. ઘણીવાર આપણે અંધારામાં આવીએથી જ્યારે અજવાળામાં આવીએ તો આપણી આંખો વધારે ખુલ્લી હોય તો આપણને દેખાતું નથી અને ધીરે 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 આઈરિસ એને બેલેન્સ કરે છે અને જેટલો જરૂરી હોય એટલો જ પ્રકાશ અંદર દાખલ થવા દેશે. ઓકે, હવે ખામીઓની વાત કરીએ. આંખની કેટલી ખામી છે? તો પહેલી ખામી લઘુદ્રષ્ટિ આવે છે. લઘુદ્રષ્ટિનો અર્થ એટલો થશે કે અહીંયા આપણે કોન્સેપ્ટમાં 3-4 પોઈન્ટ મહત્ત્વના હશે, જે ધ્યાન પર રાખીએ તો મોટાભાગે ક્લિયર થઈ જશે. શેના કારણે અહીંયા થાય છે તો અને એ બધી વસ્તુ આપણે સમજવાની રહેશે. તો અહીંયા જો આંખનો લેન્સ છે એ પાતળો ના થઈ શકે તો આ પ્રકારની ખામી ઉદ્ભવે છે. આંખનો લેન્સ જાડો જ રહે, જાડો લે તો જલ્દી કોન્સન્ટ્રેટ કરી દેશે. સમજો, લેન્સ જાડો રહે તો જલ્દી કોન્સન્ટ્રેટ કરી દે તો રેટિનાની આગળ પ્રતિબિંબ પડે. હવે આપણો લેન્સ છે બહિર્ગોળ, એ જાડો છે, જલ્દી કોન્સન્ટ્રેટ કરી દે છે, તો એટલે અહીંયા એક અંતર્ગોળ મૂકી દો તો એ લેન્સ કમ્પેરેટિવ બેલેન્સ કરીને થોડો પાતળો થશે અને પ્રતિબિંબ રેટિના પર આવી જશે. નોર્મલ આંખનું એવું હશે. આ સિચ્યુએશનમાં આપણને અહીંયા જે સમજાયું છે. હવે આમાં કઈ વસ્તુ કઈ ખામી છે એના ઉપર વધારે નક્કી થશે. લઘુદ્રષ્ટિ એનો અર્થ છે કે નજીકનું વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ. તો આ નજીકની વસ્તુઓ અહીંથી આ રીતે આવતું હોય પ્રતિબિંબ, તો એનું પ્રતિબિંબ રેટિના પર પડે છે. તો લઘુદ્રષ્ટિ શબ્દ ઉપરથી જ કહી શકીએ છીએ. લઘુદ્રષ્ટિ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય છે. લેન્સ જાડો થઈ જાય અને દૂરનું જોતા હોય તો લેન્સ જાડો જ રહે છે. જાડો રહે એનો મતલબ થયો કે આગળ પ્રતિબિંબ આપશે રેટિનાની અને એને બેલેન્સ કરવા આપણે એક અંતર્ગોળ લેન્સ મૂકવો પડશે, જેના કારણે ફાઇનલ પ્રતિબિંબ રેટિના પર પડે. તો આની અંદર આપણને આ 4-5 વસ્તુઓ ધ્યાન પર હોવી જોઈએ કે યાદ રહે તો બેટર છે. કયા પોઈન્ટ? એક તો લેન્સ પાતળો ના થઈ શકે. બીજું એના કારણે લઘુદ્રષ્ટિ છે તો નજીકનું જોઈ શકાય, દૂરનું ના જોઈ શકે, બરાબર. એટલા માટે અહીંયા સિમ્પલ હિન્ટમાં કહ્યું રેટિનાની આગળ કેન્દ્રિત થાય છે, દૂરની વસ્તુ અસ્પષ્ટ બને છે, નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. આ લઘુદ્રષ્ટિની ખામી છે, જે આપણે અલગ અલગ પોઈન્ટ્સ નોટ કરીને તૈયાર કરી શકીએ છીએ. ઓકે, અહીંયા આ પોઈન્ટનું પછી લઉં છું. પહેલાં આપણે ગુરુદ્રષ્ટિની ખામી ચેક કરી લઈએ છીએ. ગુરુદ્રષ્ટિની ખામીમાં એ રીતનું હશે કે લેન્સ જે બતાવ્યું છે જાડો ના થઈ શકે, પાતળો જ રહેશે. લેન્સ પાતળો જ રહે અને જાડો ના થઈ શકે. તો એ સિચ્યુએશનમાં લેન્સ પાતળો રહે તો પાછળ કોન્સન્ટ્રેટ કરશે અને પાછળ કોન્સન્ટ્રેટ થઈ જાય તો એને બેલેન્સ કરવા માટે એક બીજો બહિર્ગોળ લેન્સ યુઝ કરીશું અને બહિર્ગોળ લેન્સ રેટિના પર પ્રતિબિંબ આપશે. તો આની અંદર આપણને ખ્યાલ આવશે ના આ જે ખામી છે એને ગુરુદ્રષ્ટિ કહેવાય છે. ગુરુદ્રષ્ટિ એટલે શબ્દ ઉપરથી કહીએ કે દૂરનું જોઈ શકાય છે, નજીકનું જોઈ શકાતું નથી, બરાબર. તો અહીંયા પ્રતિબિંબ રેટિનાની પાછળ કેન્દ્રિત થશે. પ્રતિબિંબ કેવું બનશે? નજીકની વસ્તુઓ અસ્પષ્ટ જોઈ શકાય છે પણ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. તો લઘુદ્રષ્ટિમાં અંતર્ગોળ લેન્સ વાપરીશું, ગુરુદ્રષ્ટિમાં બહિર્ગોળ લેન્સ વાપરીશું.
બરાબર. અહીંયા આપણે કહી શકીએ આ પ્રકારની ખામી વધુ પડતા પ્રકાશ આ ઓછા અભિસરણના કારણે થાય, આ વધુ પડતા અભિસરણના કારણે જોવા મળે છે. તો અહીંયા 4-5 પોઈન્ટ આપણે ટોપિકમાં ઇમ્પોર્ટન્ટ છે જે યાદ રાખવા માટે કહી શકીએ છીએ. દૂર કે નજીક કયું આપણે જોઈ શકીએ છીએ, એક પોઈન્ટ એ ધ્યાન રાખવાનું છે. રેટિનાની આગળ કે પાછળ પ્રતિબિંબ પડે છે. બીજું, લેન્સ જાડો રહે છે કે પાતળો થાય છે, એ આપણે કોન્સેપ્ટમાં ધ્યાન રાખીશું. અને ત્યારબાદ કયો લેન્સ વાપરીશું, અંતર્ગોળ કે બહિર્ગોળ. અને છેલ્લે પોઈન્ટ લખું છું, વધુ અભિસરણ કે ઓછું અભિસરણ. આ 4-5 પોઈન્ટના આધારે એનો ડિફરન્સ ધ્યાન રાખવાનો છે અને આપણે એને ક્લિયર કરી શકીએ છીએ. તો પહેલાં જો લઘુદ્રષ્ટિની ખામી હશે તો આપણને ખ્યાલ હશે કે પ્રતિબિંબ લઘુદ્રષ્ટિ શબ્દ ઉપરથી કહી શકીએ નજીકનું જોઈ શકે, દૂરનું ના જોઈ શકે છે. ઓકે, આમાં રેટિનાની આગળ પ્રતિબિંબ પડતું હતું, લેન્સ જાડો રહેતો હતો, અંતર્ગોળ યુઝ કર્યો અને વધુ પડતા અભિસરણથી થયું. અને એનાથી રિવર્સમાં હશે ગુરુદ્રષ્ટિની ખામી હશે. ઓકે, અહીંયા લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ થશે એને ચેક કરીએ છીએ. ઓકે, અહીંયા આપણને ખ્યાલ હશે કે લઘુદ્રષ્ટિ એટલે સિમ્પલ એક તો અંદાજ આવી ગયો કે ભાઈ વસ્તુ દૂર હશે તો સ્પષ્ટ જોઈ શકશે, નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય નહીં. તો એનો સીધો અર્થ આપણા માટે એટલો થશે, સોરી મારી ભૂલ છે, લઘુદ્રષ્ટિમાં નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાશે પણ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય નહીં. તો એનો સીધો અર્થ આપણી પાસે આંખને જોવા માટે 2 પોઈન્ટ હોય છે, એક નિયર પોઈન્ટ અને એક ફાર પોઈન્ટ. ધારો કે આંખ અહીંયા છે તો આંખને જોવા માટે 2 પોઈન્ટ હશે, એક નિયર પોઈન્ટ અને એક ફાર પોઈન્ટ. હવે નિયર પોઈન્ટ એટલે હું અહીંયા લખું છું, નિયર પોઈન્ટ લગભગ 25 સેન્ટીમીટરની આસપાસ જોવા મળશે, 25 સેન્ટીમીટરની આસપાસ જોવા મળે. અને નોર્મલ આંખ માટે ફાર પોઈન્ટ છે એ અનંત અંતરે રહેશે. આ નોર્મલ આંખ માટે આ સિચ્યુએશન હોય. પણ જ્યારે લઘુદ્રષ્ટિની ખામી બને છે તો લઘુદ્રષ્ટિની ખામીમાં આંખ જો અહીંયા હોય તો એ વખતે નજીકનું તો સ્પષ્ટ જોઈ જ શકશે, તો નજીકનું સ્પષ્ટ જોઈ શકતો હોય અને પણ દૂરનું જોવામાં એને તકલીફ પડશે. તો એનું જે જોવાનું વિઝન ચાલુ થશે નિયર પોઈન્ટથી ચાલુ થશે. કારણ કે 25 સેન્ટીમીટરથી અંદર આવે તો કોઈ પણ માણસ ના જોઈ શકે. તો 25 સેન્ટીમીટરથી નિયર પોઈન્ટ છે એટલે આ 25 સેન્ટીમીટરથી જોવાનું ચાલુ થશે. ત્યાંથી એક સર્ટેન પોઈન્ટ હશે, ફાર પોઈન્ટ. નોર્મલ માણસ અનંત અંતર સુધી જોઈ શકે પણ આનો ફાર પોઈન્ટ એક સેપરેટ ડિસ્ટન્સ પર હશે. તો આ ફાર પોઈન્ટ છે એ અહીંયા સુધી હશે. હવે ત્યાંથી જ લઈ અને અનંત અંતર સુધીનું એ જોઈ શકતો નથી. તો આપણે ગમે ત્યાં વસ્તુ મૂકો, અહીંથી ફાર પોઈન્ટથી સમજો કે નિયર પોઈન્ટથી નીચે ના જોઈ શકે તો નિયર પોઈન્ટથી ફાર પોઈન્ટ સુધી એ જોઈ શકશે એ માણસ. એનાથી આગળ આવશે એ પછી જોઈ શકશે નહીં. તો આપણે વસ્તુ ગમે ત્યાં મૂકી દો, અનંત અંતરે મૂકો કે પછી કોઈ પણ ડિસ્ટન્સ પર મૂકો, પ્રતિબિંબ ક્યાં પાડવું પડશે, ફાર પોઈન્ટ પર પાડો તો એ ત્યાં સ્પષ્ટ જોઈ શકશે. ગમે તે જગ્યાએ વસ્તુ મૂકો, પ્રતિબિંબ ફાર પોઈન્ટ પર પાડીએ છીએ. મોટા ભાગે આપણે આવી ગણતરીઓ લઈશું તો યુ બરાબર ઇન્ફાઇનાઇટ લઈશું. યુ ઇન્ફાઇનાઇટ એટલા માટે લેવામાં આવશે કારણ કે અનંત અંતરે વસ્તુ મૂકી દો અને એનું પ્રતિબિંબ પાડી દો ફાર પોઈન્ટ પર. તો વી બરાબર ચેક કરીશું તો એ ફાર પોઈન્ટ મળશે. વી બરાબર ફાર પોઈન્ટ મળે અને અનંત અંતરે વસ્તુ છે તો વી એજ એફ થઈ જશે. તો આ જ આપણા માટે કેન્દ્ર લંબાઈ મળશે. તો આવી રીતે કેન્દ્ર લંબાઈ મોટા ભાગે ફાઇન્ડ થતી હોય. પણ ચોક્કસ કન્ડિશનમાં તમને એમ કહી દે કે ભાઈ આપણે આ ફાર પોઈન્ટ 100 સેન્ટીમીટર છે અને આપણે 200 સેન્ટીમીટરની વસ્તુ જોવી છે તો યુ ઇન્ફાઇનાઇટ ના લેવાય. વખતે યુ એ વખતે 200 લઈશું અને ફાર પોઈન્ટ 100 લઈ લઈશું અને એના આધારે કેન્દ્ર લંબાઈ ચેક કરવાની છે. તો અહીંયા આપણને એ જ વસ્તુનો કોન્સેપ્ટ સમજ રાખજો કે જેથી કરીને ના હોય તો એકવાર ફરી રિવાઇઝ કરજો. હું અહીંયા પણ રિવિઝન લઉં છું અને તમને લાગે તો એકવાર વિડીયો ફરી રિવિઝનમાં લેજો. આ કોન્સેપ્ટ એકવાર સમજી લેજો. સામાન્ય આંખ માટે નિયર પોઈન્ટ 25 સેન્ટીમીટર, ફાર પોઈન્ટ અનંત અંતરે હોય. પણ જ્યારે લઘુદ્રષ્ટિની ખામી ઉદ્ભવે તો 25 સેન્ટીમીટર નિયર પોઈન્ટ રહેશે કારણ કે નજીકનું જોઈ શકશે પણ ફાર પોઈન્ટ એક પર્ટિક્યુલર પોઈન્ટ હશે, અંતર હશે, ત્યાં સુધી એ જોઈ શકશે. અનંત અંતરથી હવે અહીંયા ફાર પોઈન્ટથી અનંત અંતર સુધીની પ્રતિબિંબ આ વસ્તુ નહીં જોઈ શકે અને નિયર પોઈન્ટથી આંખ સુધીની વસ્તુ નહીં જોઈ શકે. આ તો કોઈ પણ માણસ નથી જોઈ શકતો પણ ફાર પોઈન્ટથી અનંત અંતર સુધીનું નોર્મલ લઘુદ્રષ્ટિની ખામીવાળા માણસો નથી જોઈ શકતા. તો એટલા માટે જો વસ્તુ ફાર પોઈન્ટ અને અનંતની વચ્ચે હોય
તો પ્રતિબિંબ ફાર પોઈન્ટ પર પાડવું પડે કે જેથી કરીને માણસ સ્પષ્ટ જોઈ શકે. મોટા ભાગે આપણે અનંત અંતરે વસ્તુ લઈએ અને પ્રતિબિંબ જો ફાર પોઈન્ટ પર પાડીએ તો એ જોઈ શકશે, પણ એ સિચ્યુએશનમાં ફાર પોઈન્ટ જ એની કેન્દ્ર લંબાઈ થઈ જશે. ફાર પોઈન્ટ પણ નોર્મલ કેસમાં જો અહીંયા 200 સેન્ટીમીટર અંતરે વસ્તુ હોય ને ફાર પોઈન્ટ આપણે 100 હોય તો 200 સેન્ટીમીટર વસ્તુ રાખો ને ફાર પોઈન્ટ એટલે કે પ્રતિબિંબ અંતર એ 100 રાખી દો અને બંને માઇનસ હશે કારણ કે બે એક જ ડાયરેક્શનમાં છે. તો એના આધારે એટલે બતાવ્યું છે બધું નેગેટિવ જોવા મળશે. ઓકે, આ એક કોન્સેપ્ટ થયો. હવે ગુરુદ્રષ્ટિનો વાત કરીએ તો ગુરુદ્રષ્ટિમાં સમજવા રાખો કે ગુરુદ્રષ્ટિમાં આપણને નોર્મલ જે માણસની આંખ હોય છે, સામાન્ય માણસની આંખ, એમાં આપણે જોયું હતું એ પ્રમાણે એક નિયર પોઈન્ટ હોય, આ 25 સેન્ટીમીટરનો એક ફાર પોઈન્ટ હશે, એ અનંત અંતરે, આ નોર્મલ માણસ માટે છે. પણ જ્યારે ગુરુદ્રષ્ટિની ખામી હશે તો આંખ અહીંયા હશે તો એનો નિયર પોઈન્ટ છે ને એ 25 નહીં હોય કારણ કે ગુરુદ્રષ્ટિ એટલે દૂરનું જોઈ શકે છે. તો અહીંયા એક વસ્તુ સમજી લો કે એનો ફાર પોઈન્ટ તો ઇન્ફાઇનાઇટ ઉપર જ છે, દૂરનું જોઈ શકે છે, પણ નિયર પોઈન્ટ અહીંયા ક્યાંક બદલાઈ ગયો છે, થોડો આગળ આવી ગયો છે, એનો 25 ના રહ્યો. દેટ મીન્સ એ માણસ છે એ 0 થી લઈને નિયર પોઈન્ટ સુધીના વસ્તુને નહીં જોઈ શકે. હવે આપણે એના માટે પ્રતિબિંબ અહીંયા ક્યાંક વસ્તુ મૂકી દઈએ આપણે તો પ્રતિબિંબ ક્યાં પાડવું પડે? આ નિયર પોઈન્ટ પર પાડવું પડશે. એ વખતે 25 નિયર પોઈન્ટ નથી કારણ કે આનો નિયર પોઈન્ટ ચેન્જ થઈ ગયો છે. તો એટલા માટે ગમે ત્યાં કોઈક વસ્તુ મૂકીએ તો એનું પ્રતિબિંબ નિયર પોઈન્ટ પર એટલે કે એમને જે આપ્યો છે એ નિયર પોઈન્ટ પર ફાઇન્ડ કરવું પડશે. દેટ મીન્સ આપણે એકવાર ફરી સમજીએ કે સામાન્ય માણસ માટે નિયર પોઈન્ટ 25 હોય, ફાર પોઈન્ટ અનંત હોય. ગુરુદ્રષ્ટિના ખામીની ખાસિયત છે કે વધુ દૂરનું જોઈ શકે, તો ફાર પોઈન્ટ તો એનો અનંત અંતર છે, પણ નિયર પોઈન્ટ છે એ દૂર નજીકનું નહીં જોઈ શકે. તો નિયર પોઈન્ટ જે 25 હતો ને એને બદલાઈ ગયો હશે, કોઈ બીજા ડિસ્ટન્સ પર જતો રહ્યો છે, તો એ અહીંયા સુધી સમજો કે જોઈ શકે છે. તો હવે આનો નિયર પોઈન્ટ આ ડિસ્ટન્સ પર આવી ગયો, તો અહીંયા ક્યાંક ગમે ત્યાં વસ્તુ રહી હોય તો એનું પ્રતિબિંબ અહીંયા પાડવું પડે. તો યુ બરાબર જોઈએ તો વસ્તુ અંતર થઈ જશે, એ નેગેટિવ વસ્તુ અંતર છે, અને વી બરાબર જોઈએ તો એ નિયર પોઈન્ટ થશે, પણ એ કેવો હશે? માઇનસ હશે. અને આના આધારે આપણે કેન્દ્ર લંબાઈ ફાઇન્ડ કરી લઈશું. તો આ બહિર્ગોળ હશે એટલે કેન્દ્ર લંબાઈ ધન આવશે અને પાવર પણ કેવો હશે? ધન જોવા મળશે. ઓકે, આના એક્ઝામ્પલ ચેક કરીએ તો તમને જલ્દી અંદાજ આવશે. અહીંયા બતાવ્યું છે એક આંખ 50 સેન્ટીમીટર અને 400 સેન્ટીમીટર દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. દેટ મીન્સ આ માણસની વાત કરીએ તો આનો નિયર પોઈન્ટ છે એ 50 સેન્ટીમીટર છે અને ફાર પોઈન્ટ છે એ આપણા માટે થઈ ગયો 400 સેન્ટીમીટર આટલે છે. હવે આ વ્યક્તિને અનંત અંતર સુધી સ્પષ્ટ જોઈ શકે. આ અનંત અંતરને અનંત સુધી કરવા માટે વ્યક્તિને કેવા પ્રકારનો લેન્સ જોવો પડે? નોર્મલ માણસનો ફાર પોઈન્ટ અનંત હતો, પણ આનો ફાર પોઈન્ટ 400 છે. હવે વસ્તુનું હું રાખી દઉં ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર. આ નિયર પોઈન્ટ, આ ફાર પોઈન્ટ, આનો નિયર પોઈન્ટ છે 50 અને આ ફાર પોઈન્ટ છે 400. હવે આપણે વસ્તુ યુ અહીંયા રાખીએ છીએ ઇન્ફાઇનાઇટ પર, પ્રતિબિંબ અહીંયા પાડીશું જેથી માણસ સ્પષ્ટ જોઈ શકે. તો એટલા માટે યુ બરાબર લખીએ તો ઇન્ફાઇનાઇટ લખીશું, વી બરાબર લખીએ તો 400 સેન્ટીમીટર એટલે કે 4 મીટર આપણને આટલું મળશે. વી બરાબર 4 મીટર. હવે માઇનસ કરી શકીએ છીએ કારણ કે આ સોરી એક મિનિટ, બંને માઇનસ આવશે, રાઈટ છે. હવે આ જે ખામી છે એ કયા પ્રકારની કહી શકીએ? તો તમને સીધો અંદાજ આવશે કે આ વ્યક્તિ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી. આ નિયર પોઈન્ટ 50 ગણો 25 ગણો લગભગ આજુબાજુ જ છે, પણ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતો નથી, નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે. તો લઘુ દ્રષ્ટિ ખામી છે. અને લઘુ દ્રષ્ટિમાં કયો લેન્સ આવે? અંતરગોળ આવે. તો આપણી કેન્દ્ર લંબાઈ ઋણ આવવી જોઈએ. તો આપણું સૂત્ર છે 1/f = 1/v - 1/u છે. તો 1/f = 1/-4 થશે અને આ તો 1/∞ એટલે 0 થઈ જશે. તો f બરાબર -0.25 મીટર. ઓકે, સોરી મારી ભૂલ છે. 1/f બરાબર પાવર થઈ ગયો અને p બરાબર -0.25 ડાયોપ્ટર મળે અને લેન્સ આવશે અંતરગોળ. તો -0.25 અને અંતરગોળ એક રાઈટ આન્સર થશે આનો. ઓકે, અહીંયા ક્વેશ્ચનમાં કહ્યું છે 100 મીટર થી દૂર રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકાતી નથી.
તો એનો મતલબ કે એનો ફાર પોઈન્ટ છે ને એ 100 સેન્ટીમીટર થઈ ગયો. નિયર પોઈન્ટ 25 હશે, એને કોઈ પ્રોબ્લેમ નથી. નિયર પોઈન્ટમાં એ 25 ધારી લીધો છે. હવે એનાથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ નહીં જોઈ શકાતી અનંત સુધીની. તો લેન્સનો પાવર કેટલો? સેમ કોન્સેપ્ટ. તો યુ અનંત અંતરે મૂકી દઈશ. તો વી એ આપણા માટે 100 સેન્ટીમીટર થયું. ટૂંકમાં વી એ જ આપણા કેન્દ્ર પાવર થશે. તો અહીંયા પહેલાં તો કયા પ્રકારની ખામી છે? વસ્તી નજીકનું સ્પષ્ટ જોઈ શકે છે, દૂરનું નહીં જોઈ શકતી. તો લઘુ દ્રષ્ટિ ખામી છે. કયો લેન્સ આવશે? તો લઘુ દ્રષ્ટિમાં અંતરગોળ આવે. હવે આના પછી યુ જોઈએ તો વસ્તુના અનંત અંતરે મૂકી દો. વી બરાબર આપણા માટે કેન્દ્ર લંબાઈ થશે, અને એ કેન્દ્ર લંબાઈ જોવા જાવ તો એ જ આપણે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં પાડીશું? તો ફાર પોઈન્ટ પર પાડી દઈશું. તો જ આપણે સ્પષ્ટ જોઈ શકીએ. અને ફાર પોઈન્ટ એટલે -100 સેન્ટીમીટર. બસ આ રિલેશન આવી ગયું. લેન્સનો પાવર 100 સેન્ટીમીટર એટલે હું લખી દઉં છું -1 મીટર. તો P બરાબર લખીએ તો 1/f બરાબર -1 ડાયોપ્ટર થાય. બસ આનો આન્સર થશે. અહીંયા બતાવ્યું છે ગુરુદ્રષ્ટિની ખામી છે. ગુરુદ્રષ્ટિ એટલે નજીકનું સ્પષ્ટ નહીં જોઈ શકે. તો આનું નિયર પોઈન્ટ જો 25 સેન્ટીમીટર નહીં, હવે 60 સેન્ટીમીટર થઈ ગયું. તો આ નિયર પોઈન્ટ છે ને એનો 60 સેન્ટીમીટર છે. 25 સેન્ટીમીટરના પુસ્તક, હવે અહીંયા આપણે ધારીએ કે આ 25 સેન્ટીમીટર છે, અહીંથી નું પુસ્તક અહીંયા રાખ્યું છે, બુક રાખ્યું છે, એટલે ઓબ્જેક્ટ અહીંયા છે, એને સ્પષ્ટ જોવું છે. તો 25 સેન્ટીમીટર એ ઓબ્જેક્ટ છે, તો એનું પ્રતિબિંબ આપણે નિયર પોઈન્ટ પર પાડી દઈશું. 60 પાડી દઈએ તો 60 તો સ્પષ્ટ જોઈ શકે છે. તો એટલા માટે યુ બરાબર -25 થયા. યુ બરાબર -25 અને વી બરાબર જોઈએ તો -60 છે, કારણ કે બે એક જ બાજુ છે. એફ આપણે ફાઇન્ડ કરવો છે. આ કયા પ્રકારની ખામી છે? તો ગુરુદ્રષ્ટિની ખામી છે. અને ગુરુદ્રષ્ટિની ખામીમાં બહિર્ગોળ લેન્સ આવે, એટલે કેન્દ્ર લંબાઈ પ્લસ હશે. પાવર એ કેવો છે? પ્લસ જોવા મળશે. આમાં તમે સૂત્ર રાખો 1/v - 1/u = 1/f. v ની કિંમત -60, u ની કિંમત -25 અને f જે છે એ મળશે પ્લસ આવશે. અને આપણે ચેક કરી લેજો એના ઉપરથી. જો પાવર મળી જશે, આ કેન્દ્ર લંબાઈ મળી, અને પાવર શોધવો હોય તો 1/f કરી લો, એ પાવર આવી જશે. નેક્સ્ટ એવો જ ક્વેશ્ચન આપણે સમજીએ. જો કોઈ માણસ નિયર બિંદુનું નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર છે, તો તેના માટે રીડિંગ સ્પેક્ટ્રલ મતલબ વાંચવાનું તો આપણે નજીકથી જ વાંચીએ, તો આનો નિયર પોઈન્ટ ચેન્જ થઈ ગયો છે. નિયર પોઈન્ટ 50 સેન્ટીમીટરે મળે છે. એને દૂરનું તો સ્પષ્ટ જોઈ શકશે, પણ વાંચવાનું આપણે ચોપડી નજીક હોય, ઓબ્જેક્ટ નજીક છે, તો આપણે સમજી લો 25 સેન્ટીમીટરે લઈ લઈએ. નિયર પોઈન્ટ આપણો જે હતો ત્યાં ચોપડી રાખીએ છીએ, અને અહીંયા એ જોઈ શકે છે 50, તો પ્રતિબિંબ 50 પાડ દો. તો આપણા માટે યુ થઈ ગયો -25 સેન્ટીમીટર, વી થશે 50 સેન્ટીમીટર, પણ એ બી માઇનસ. એફ ફાઇન્ડ કરવો છે. તો 1/v - 1/u = 1/f. તો 1/v એટલે -50, માઇનસ માઇનસ પ્લસ થશે, 1/25 બરાબર 1/f. આમાં લઈશું તો 1/f બરાબર જોઈએ તો -1/50 આવે, તો f બરાબર -50 આવી ગયો સેન્ટીમીટર. આટલી કેન્દ્ર લંબાઈ થઈ. હવે આપણને ખ્યાલ આવી જશે તો આ કયા પ્રકારની ખામી થઈ? જે વ્યક્તિ નજીકનું સ્પષ્ટ નહીં જોઈ શકતો, તો ગુરુદ્રષ્ટિની ખામી છે. અને બીજું કે આમાં કયો લેન્સ આવશે? સોરી, મારી કોઈ મિસ્ટેક ના થતી હોય કેલ્ક્યુલેશનમાં, મારી ભૂલ છે કેલ્ક્યુલેશનમાં, કારણ કે અહીંયા +25 છે ને, તો આ પ્લસ આવશે, તો આન્સર પ્લસમાં આવશે, +50 આવશે. ગુરુદ્રષ્ટિ અને બહિર્ગોળ લેન્સ આવે છે, રાઈટ છે. જે 1 મીટર માટે સારી રીતે જોઈ શકાતું હોય, આની થોડી લખવામાં મિસ્ટેક છે. 1 મીટર માટે સારી રીતે જોઈ શકાય છે, તો 1 મીટરથી લઈ એટલે કે 100 સેન્ટીમીટરથી લઈ ઇન્ફાઇનાઇટ સુધી સારી રીતે જોઈ શકે છે. અનંત અંતર સુધી વ્યવસ્થિત જોઈ શકે છે. એનો સીધો અર્થ થયો કે આનો જે ફાર પોઈન્ટ છે એ ઇન્ફાઇનાઇટ છે, પણ નિયર પોઈન્ટ છે ને એ 100 સેન્ટીમીટર આવી ગયો છે. તો હવે એના આધારે આમાં થોડી લખવામાં મિસ્ટેક છે, હું પહેલાં ક્લિયર કરું છું. આનો નિયર પોઈન્ટ 100 સેન્ટીમીટર આવી ગયો છે, અને ફાર પોઈન્ટ અનંત, તો અહીંથી અનંત સુધી જોઈ શકે છે. પણ અહીંયા 25 સેન્ટીમીટર એ ટેક્સ્ટ બુક રાખી હોય, કોઈ રીડિંગ કરવું હોય, તો એને એ સ્પષ્ટ રીતે નહીં જોઈ શકાય. એટલા માટે યુ બરાબર -25 કરીએ, વી બરાબર -25
100 કરી નાખીએ. ઓકે 100. હવે અથવા તો પછી આને -0.25 કરી દઉં છું અને અહીંયા આપણે 1 મીટર કરી દઈએ, માઇનસ કરીશું. અને એફ આપણે ફાઇન્ડ કરવો છે, તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/u. 1/f છે એ -1/0.25 માઇનસ 1/-1 એટલે માઇનસ માઇનસ પ્લસ થશે. હવે આમાં 4 ઉપર જશે તો -4 થઈ જશે અને અહીંયા +1 થશે, દેટ મીન્સ 3 થઈ જશે. તો 1/f ઇઝ ઇક્વલ ટુ 3. તો એનો મતલબ પાવર આવશે એ -3 ડાયોપ્ટર પાવર આવે. આ સિચ્યુએશન થશે. અને આ બીજું કે આપણને ખ્યાલ આવી ગયો છે લઘુ દ્રષ્ટિની ખામી છે, અંતર્ગોળ લેન્સ યુઝ કરવો પડે. નેક્સ્ટ એના પછી બતાવ્યું છે કે અહીંયા કોઈ માણસ 1.5 મીટરથી વધુ કરતાં વધુ અંતર ક્લિયર જોઈ શકતો નથી. દેટ મીન્સ એનો ફાર પોઈન્ટ 1.25 થઈ ગયો, 1.5 થઈ ગયો. આ ફાર પોઈન્ટ થયો, ત્યાંથી અનંત અંતર સુધીનું એ જોઈ શકશે નહીં. તો એના માટે યુ બરાબર અનંત અંતરે મૂકી દો, પણ પ્રતિબિંબ ક્યાં પાડી દો? ફાર પોઈન્ટ પર. તો યુ બરાબર ઇન્ફાઇનાઇટ લખીએ છીએ, વી બરાબર 1.5 લખીશું, એ માઇનસ લખીશું. તો આના ઉપરથી જોઈને આપણને સીધો જ સમજ આવી જશે કે આવી જ્યારે સિચ્યુએશન થાય તો આની જે ખામી છે એમાં આપણે અથવા તો વી એફ એ જ કેન્દ્ર લંબાઈ એ જ આપણને વી મળી જશે જ્યારે આવી સિચ્યુએશન આપી હોય. તો આપણે જે સીધી કેલ્ક્યુલેશન મુજબ સમજવા જઈએ તો 1/f એ પાવર છે, તો બરાબર -1/1.5, દેટ મીન્સ -1/3/2 એટલે કે 2/3 થઈ જશે, એટલે 0.666 સમથિંગ આવશે આન્સર. આટલો ડાયોપ્ટર પાવર મળે. એક બીજા પ્રકારની ખામી બતાવી છે, એમાં કહ્યું છે કેટલીક વ્યક્તિને આડા ઊભા તારની જાળી હોય તો એ દેખાડીએ તો એમાંથી બંને તાર સ્પષ્ટ ના જોઈ શકે. તો આ અસ્ટિગ્મેટિઝમ પ્રકારની ખામી કહેવાય છે. આમાં લેન્સની વક્રતા અને કોર્નિયાની વક્રતા એક સરખી ના હોય. જે દિશામાં એક સરખી ના હોય એ દિશાના તાર ના જોઈ શકે. ઘણીવાર સમસ્થિતિ દિશામાં જો એક સરખી ના હોય તો સમસ્થિતિ દિશાના તાર ના જોઈ શકે. એટલે બતાવ્યું છે ઉદાહરણ રૂપે કોર્નિયાને વ્યક્તિને આડા તાર સ્પષ્ટ દેખાય છે પણ ઊભા તાર નહીં દેખાતા. તો લેન્સ અને કોર્નિયાની વક્રતા સમસ્થિતિમાં સમાન બરાબર છે પણ શિરોલંબમાં ઠીક નથી, તો એ નહીં જોઈ શકે. એના માટે સિલિન્ડ્રિકલ લેન્સ વપરાય છે, નળાકાર લેન્સ. એનો ઉપયોગ થઈ આ ખામી સુધારી શકાય છે. ઓકે, એના પછી એક સ્કેટરિંગનો ટોપિક આવે છે, પ્રકીર્ણનનો ટોપિક થોડો ધ્યાન આપવા જેવો છે. પ્રકીર્ણનના મોટાભાગે લાઈફની અંદર ઘણી વખત જોવા મળે સૂર્ય જે લાલ રંગમાં આથમતી વખતે ઉગતી વખતે દેખાય છે એ બધું સ્કેટરિંગના આભારી છે. વાદળાનો જે રંગ જોવા મળે છે, પછી આકાશ બ્લુ રંગનું દેખાય છે, બધું પ્રકીર્ણનના આભારી છે. તો અહીંયા પ્રકીર્ણનના બે પ્રકાર બતાવ્યા, સ્થિતિસ્થાપક પ્રકીર્ણન, અસ્થિતિસ્થાપક પ્રકીર્ણન. હવે આમાં બતાવ્યું સૂર્યોદય સૂર્યાસ્ત વખતે જે રંગ દેખાય છે એ બધું જ જોવા મળે. તો પાણીની વાત કરીએ કે એ બધા જમાં આપણે કોઈ પ્રકારના પ્રકીર્ણન કામ કરતા હોય છે. તો આ બધા પ્રકીર્ણન જોવા મળશે સૂર્યોદય સૂર્યાસ્ત વખતે જે દેખાય છે, આકાશનો રંગ છે, વાદળનો રંગ છે, એના અણુ પરમાણુના બિંદુ, આ બધા સ્થિતિસ્થાપક પ્રકીર્ણન કહી શકીએ છીએ. અસ્થિતિસ્થાપક વિશે આપણે એટલું વધારે જોવાનું નથી. હવે આ પ્રકારના પ્રકીર્ણનનો મતલબ શું થશે તો અહીંયા સમજો, જ્યારે સૂર્યપ્રકાશ કોઈ કણ ઉપર આપાત થાય ત્યારે પહેલાં એનું શોષણ કરી નાખશે. આ કણ કોઈ પણ પાર્ટિકલ એનું પહેલાં શોષણ કરે, પછી આ જ કણનો રંગ છે એનું જુદી જુદી દિશાઓમાં ઉત્સર્જન કરશે. તો અહીંયા બતાવ્યું છે જ્યારે પ્રકાશ કણ પર આપાત થાય છે ત્યારે એનું પ્રથમ શોષણ થાય છે અને ત્યારબાદ જુદી જુદી દિશાઓમાં વિખેરણ કરે છે અને પછી આ ચારે બાજુ ફેલાઈ જાય છે. તો અહીંયા એક મહત્વનો ગુણોત્તર આપ્યો છે. હવે આ ગુણોત્તરમાં શું કીધું છે, આ જે બહાર પ્રકાશ ફેલાય છે ને એની તીવ્રતા છે, પહેલાં શોષણ થઈ ગયું, શોષણ બાદ એ ચારે બાજુ ફેલાયું. તો આ જે તીવ્રતા છે એ આનો આધાર કોના ઉપર છે, તો તીવ્રતા એ કણના પરિમાણ અને તરંગ લંબાઈ એ બેના ગુણોત્તર પર આધાર રાખે. આ કણનું પરિમાણ જે ડી જેવું વ્યાસ જેવું સમથિંગ જોવા મળે છે, તો કણનું પરિમાણ અને તરંગ લંબાઈનો ગુણોત્તર એના આલ્ફા કયો છે એના પર આધાર રાખશે. તો આપણને કોન્સેપ્ટ સમજ આવી જોઈએ કે પહેલાં શું થાય છે પ્રકીર્ણનમાં, પહેલાં એનું શોષણ થઈ ગયું, ત્યારબાદ જુદી જુદી દિશાઓમાં વિખેરણ પામે છે. વિખેરણ પામતા પ્રકાશની તીવ્રતા છે એ કણનો વ્યાસ એટલે કે કણનો પરિમાણ અને તરંગ લંબાઈ એના ગુણોત્તર પર આધાર રાખશે.
ઇન શોર્ટ આપણે સમજીએ કે જેમ જેમ કણનું પરિમાણ ઓછું છે બરોબર, એમાં આલ્ફા વધશે, એમ પ્રકીર્ણન વધતું જશે, ઘટતું જશે, મારી ભૂલ છે, પરિમાણ ઘટતું જશે એમ ઘટતું જશે. પણ જ્યારે લેમડા વધશે તો એમ પણ આલ્ફા શું થશે, ઘટશે. તો આપણે આ કોન્સેપ્ટ ધ્યાન પર રાખીશું. હવે અહીંયા બતાવ્યું છે આલ્ફા 1 થી નાનો હોય. આલ્ફા 1 થી નાનો ક્યારે હોય, તો જ્યારે ડી નાનો હોય. અહીંયા આપણને સમજ આવશે કે ડી ઘણો નાનો હોય એ સિચ્યુએશનમાં આલ્ફા પણ નાનો આવશે. સૂક્ષ્મ કણો હોય એના માટે થશે. ડી મોટો હોય, લેમડા જેટલો હોય નિયરર ટુ, તો એ વખતે આલ્ફા 1 જેવો થશે. અને ડી મોટો હોય, મોટા કણ માટે, પાણીના બૂંદ માટે ગણીએ, તો એ સિચ્યુએશનમાં આલ્ફા 1 થી વધુ થશે. તો જ્યારે આલ્ફા 1 થી નાનો હોય એને રેલે પ્રકીર્ણન કહેવામાં આવશે. આલ્ફા નિયરર ટુ 1 અથવા એનાથી થોડો મોટો હોય તો એને મી પ્રકીર્ણન કહેવાય. વધુ મોટો હોય તો ભૌમિતિક પ્રકીર્ણન કહેવાય છે. સમજ રાખજો, આલ્ફા 1 થી નાનો હોય રેલે પ્રકીર્ણન, આલ્ફા 1 હોય મી પ્રકીર્ણન, આલ્ફા 1 કરતાં મોટો હોય ભૌમિતિક પ્રકીર્ણન કહેવામાં આવશે. રેલે પ્રકીર્ણનની વાત છે. તો રેલે પ્રકીર્ણનમાં પહેલાં તો આલ્ફા 1 થી નાનો છે. અહીંયા આપણા સેન્ટેન્સના આધારે સમજવા જઈએ તો આલ્ફા 1 કરતાં નાનો હશે. આ પહેલો કોન્સેપ્ટ છે. એનો મતલબ થયો કે કણનું પરિમાણ છે એ સૂક્ષ્મ જોવા મળશે. અહીંયા કહ્યું છે કણનું પરિમાણ છે એ તરંગ લંબાઈ કરતાં નાનું હશે, સૂક્ષ્મ જોવા મળશે, અને રેલે સ્કેટરિંગ કીધા. હવે અહીંયા મહત્વનું છે કે આની જે તીવ્રતા છે એ તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં ચલે. I proportional to lambda raised to 4 ઘાત, I proportional to lambda raised to 4 ઘાત. પછી રંગોના ક્રમની જ્યાં વાત આવે તો તમને તરંગ લંબાઈ ઉપરથી રંગની સમજ હોવી જોઈએ. કોની તરંગ લંબાઈ વધુ છે, તો લાલ રંગની સૌથી વધુ છે, તો એની તીવ્રતા સૌથી ઓછી થશે, એની વાત અહીંયા આવશે. એટલે અહીંયા આપણને સમજાવ્યું છે. ફરી એકવાર કહું છું, લાલ રંગ માટે જોઈએ તો લેમડા વધુ છે તો એનું પ્રકીર્ણન ઓછું થાય. પણ જો વાદળી રંગ કરીએ તો એની લેમડા ઓછી છે તો એનું પ્રકીર્ણન છે એ વધી જશે. તો અહીંયા એ જ બતાવ્યું છે કે વાદળી રંગની જે તરંગ લંબાઈ છે એ લાલ રંગ કરતાં આટલી ઓછી છે. આપણે એ કોન્સેપ્ટમાં નથી જતા, પણ તીવ્રતા 8 થી 9 ગણી વધી જાય છે. કોની વધારે હશે, તો પ્રકીર્ણન બ્લુ રંગની તીવ્રતા છે એ લાલ રંગ કરતાં વધી જશે. તો એનો મતલબ અહીંયા આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા સિમ્પલ સમજો, લાલ રંગની લેમડા વધુ તો એનું પ્રકીર્ણન ઓછું, અને પ્રકીર્ણન ઓછું તો તમને ખ્યાલ આવશે કે લેમડા, અમારી ભૂલ થાય છે અહીંયા સમજાવો, લેમડા વધુ તો એની તીવ્રતા કેવી છે, ઓછી છે, આઈ ઓછી થશે. અને લેમડા ઓછી તો એની આઈ વધશે. એટલે કે બ્લુ રંગની, વાદળી રંગની વધુ જોવા મળશે, જ્યારે લાલ રંગની કમ્પેરેટિવ કેવી હશે, ઓછી હશે. આ કોન્સેપ્ટ એકવાર ફરી રિવિઝનમાં લઈએ છીએ કે જ્યારે રેલે પ્રકીર્ણનમાં શું હોય, ડી સ્મોલ ડી અપોન લેમડા છે. સ્મોલ ડી નાનો હોય, કણનું પરિમાણ નાનું જોવા મળશે. તરંગ લંબાઈ તીવ્રતા એ તરંગ લંબાઈના ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં, I proportional to 1 upon લેમડાની 4 ઘાત. હવે અહીંયા સમજીએ લાલ રંગની તરંગ લંબાઈ વધુ, તો તરંગ લંબાઈ વધુ છે, પ્રકીર્ણનની તીવ્રતા છે એ ઓછી થશે, અને વાદળી રંગની તરંગ લંબાઈ ઓછી છે તો પ્રકીર્ણનની તીવ્રતા વધશે. હવે એના લીધે થશે શું કે જ્યારે દિવસ દરમિયાન શું થાય છે કે નોર્મલ કેસમાં જે સૂર્યની વાત આવશે તો અહીંયા તમને ખ્યાલ આવશે કે સૂર્ય જે બી પ્રકાશ છે વાદળી રંગ આજુબાજુ ચારે બાજુ ફેલાઈ જશે, કારણ કે એની તીવ્રતા પ્રકીર્ણન વધુ થાય છે, એટલે એના કારણે એની તીવ્રતા વધી જશે, કારણ કે એની તરંગ લંબાઈ ઓછી છે તો એની તીવ્રતા વધશે, ચારે બાજુ ફેલાશે. એટલે આપણે ઉપર જોઈશું ને તો આકાશ વાદળી દેખાશે, વાસ્તવમાં એ કણમાંથી ફેલાયેલો પ્રકાશ વાદળી છે. લાલ રંગનું ઓછું થશે. ઓકે, અહીંયા કોન્સેપ્ટમાં આપણને ક્લિયર કર્યું છે. જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત થતો હોય ત્યારે પ્રકાશનું માધ્યમમાંથી વધારે અંતર કાપવું પડશે, અને એ વખતે શું થશે, વાદળી રંગ પહેલાં શોષાઈ જશે અને એનું પ્રકીર્ણન વધુ થશે, એટલે ચારે બાજુ ફેલાઈ જશે. તો ઉપર જોઈશું તો આપણને બ્લુ પ્રકાશ દેખાશે, પણ લાલનું પ્રકીર્ણન ઓછું થશે અને લાલ સીધો જશે અને આપણી આંખમાં આવી જશે, તો આપણને એવું લાગશે કે સૂર્ય લાલ રંગનો છે, પણ વાસ્તવમાં બ્લુ રંગ ચારે બાજુ ફેલાઈ ગયો છે. સૂર્યમાંથી સફેદ પ્રકાશ આવતો હશે, એનું પહેલાં કણ શોષણ કરશે, વાદળી રંગ ચારે બાજુ ફેલાવશે, એટલે આપણે જોઈશું તો વાદળી રંગનો આકાશ દેખાશે, લાલ રંગ આ સીધો આપણી આંખમાં પ્રવેશશે, એટલે આપણને જે પ્રકાશ દેખાશે અથવા તો સૂર્ય દેખાશે એ લાલ રંગનો દેખાશે. આ એક કોન્સેપ્ટ ધ્યાન રાખવા જેવો છે. બાકી અહીંયા એક સેન્ટેન્સ કહ્યું છે પણ આની એવી કોઈ વધારે જરૂર નથી. નેક્સ્ટ હવે આવે છે મિસ સ્કેટરિંગ.
મિસકેટરિંગમાં તમને ખ્યાલ હશે કે ડી લગભગ સ્મોલ ડી અપોન લેમડા હતો, નિયરર ટુ 1 જેવો હતો, અથવા બીજા શબ્દોમાં આ જે છે એનું કણનું પરિમાણ મોટું જોવા મળે છે. કણનું પરિમાણ તરંગ લંબાઈ કરતાં થોડું વધારે હોય છે, એનું મિસકેટરિંગ કહેવાય. અહીંયા એક મહત્વની વાત છે કે અહીંયા જે તરંગ લંબાઈ તીવ્રતા છે એને તરંગ લંબાઈ સાથે વધારે લેવા દેવા નથી, કોઈ વધારે લેવા દેવા નથી, એટલે આપણે એને રિલેશનને એવોઇડ કરી દઈશું. એટલા માટે કહ્યું છે પ્રકાશની તરંગ લંબાઈથી તીવ્રતા કેવી છે, સ્વતંત્ર થાય છે. અહીંયા જે જોયું છે કે ડિફ્યુઝ પ્રકીર્ણન થાય છે. ડિફ્યુઝ પ્રકીર્ણનનો મતલબ થાય કે બધા રંગો ભેગા થઈ જાય. પહેલામાં શું થતું, રંગો છૂટા પડતા હતા રેલેમાં, આમાં બધા રંગો ભેગા થઈ જાય, અને એના જ કારણે તમને ખ્યાલ હશે કે વાદળ સફેદ દેખાય છે. કારણ કે વાદળમાંથી જ્યારે મિસકેટરિંગ થાય છે, અને મિસકેટરિંગમાં એટલે વાદળમાં મિસકેટરિંગ થવાનું કારણ પાછું એ જ કે વાદળનું જે કણ છે, આ જે પાણીનું બૂંદ હશે એનો ડી છે એ લેમડા કરતાં વધુ જોવા મળશે, એટલે એમાં મિસકેટરિંગ થશે. અને મિસકેટરિંગ થાય તો પહેલાં તો ખ્યાલ આવશે કે તરંગ લંબાઈ સાથે વધારે લેવા દેવા નહીં, બધા રંગો ભેગા થઈ જાય એટલે ડિફ્યુઝન થઈને સફેદ દેખાય છે વાદળ. આની મિસકેટરિંગ આગળની દિશામાં પાછળની દિશા કરતાં વધુ જોવા મળે, એટલે કે અહીંયા જે રે આવતો હોય તો આ ડાયરેક્શનમાં એ વધુ હશે, પાછળ કેવું હશે, ઓછું જોવા મળશે પ્રકીર્ણન. આ થઈ ગયો બેઝિક પ્રકીર્ણનનો આઈડિયા છે. હું માનું ત્યાં સુધી કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે, નાના નાના ક્વેશ્ચન આમાંથી તમને જોવા મળશે, તો બને ત્યાં સુધી આટલું ધ્યાન રાખીએ તો ક્લિયર થઈ જશે.